રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં આવતીકાલે મતદાન થવાનું છે। વહીવટીતંત્ર દ્વારા 1014 મતદાન મથકો પર 8948 કર્મચારીઓ તૈનાત કરાયા છે। આજે તમામ મથકો પર ઈવીએમ રવાના કરવાની કામગીરી હાથ ધરાઈ। ભારે ગરમીને જોતા ડેપ્યુટી કલેક્ટર અજય ચાપડાના માર્ગ મકાન હેઠળ મથકો પર પાણી મંડપ અને પંખાની વિશેષ વ્યવસ્થા કરાઈ। માઇક્રો પ્લાનિંગ બોર્ડ દ્વારા કર્મચારીઓની ડ્યુટી પણ સ્પષ્ટ કરાઈ છે। શહેરમાં અંદાજે 9.85 લાખ મતદારો 236 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। જો કે આકરા તડકાના કારણે 45 થી 50% મતદાન થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। એ લોકોને હમણાં ઘરેથી નીકળશે ત્યાં જ એમના વોટ્સએપ ગ્રુપમાં એમને કયું મતદાન મથક ફાળવવામાં આવ્યું છે, કયો બસ રૂટ એમને ફાળવવામાં આવ્યું છે અને કયા ઝોનલ અધિકારી એમના ઝોનલ અધિકારી છે એ એવો એમના મોબાઈલથી જ જાણી લેશે। અહીંયા આવીને એકદમ ડિસેન્ટ્રલાઇઝ વેમાં એમને એક જ રૂમમાં એમણે તમામ પ્રકારનું સાહિત્ય પણ મળી જશે, ઓર્ડર પણ મળી જશે, તમામ પ્રકારનું ડિસ્પેચિંગ અને આવતીકાલનું રિસીવિંગ પણ સેમ વેમાં એમનું થઈ જશે।